વાળે વર્નિયર કેલિપર્સ અને ત્યાર પછી માઇક્રોમીટર સ્ક્રૂ, બે થિયરિકલ વિડીયોઝ બેટા મેં તમને આપ્યા. અને આજે આપણે આ બંને ઉપર એટલે કે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ પર આધારિત કેટલાક અગત્યના દાખલા ગણીશું. અને આ દાખલાઓ કે જે નીટ એડવાન્સ જે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન્સ પેપર હતા તેમાંથી હું તમને આપીશ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ આપણે. ઓકે બાળકો, તો પહેલા શરૂઆત કરીએ વર્નિયર કેલિપર્સથી. ઓકે, પણ દાખલા શરૂ કરતા પહેલાં થોડાક સૂત્રને તમને રિવિઝન કરાવી દઉં. ફટાફટ ધ્યાન રાખજો. જો બેટા, જે કંઈ પણ સૂત્ર લખું છું ને એ માટે એમએસડી મસ્ટ બી ગ્રેટર ધેન વીએસડી. મેઇન સ્કેલ ડિવિઝન, મુખ્ય સ્કેલ પરનો એક વિભાગ વર્નિયર સ્કેલ પરના એક વિભાગ કરતાં મોટો હોવો જોઈએ. બેટા 95% કેસીસ આ રીતના જ હોય છે. બરાબર, ક્યારેક જ કોઈક દાખલાની અંદર એવું થાય કે વીએસડીની વેલ્યુ એ એમએસડી કરતાં વધી જાય. બેટા શું એમએસડી છે શું વીએસડી છે થિયરિકલ વિડીયો પહેલાં બેટા જોઈ લેજો પ્લીઝ. બરાબર છે, તો તમને બહુ સારું સમજાશે, હે ને? અને એની લિંક બેટા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી પણ છે, તો પ્લીઝ ન જોયો કોઈ વિડીયો તો પહેલાં એ જોઈ લેજો. તો આ સૂત્ર બેટા ત્યારે જ સાચા છે જ્યારે એમએસડી વીએસડી કરતાં મોટા હોય. બરાબર છે, તેમ છતાં બેટા તમને રિવિઝન કરાવી દઉં તો જણાવજો બેટા. આ મેઇન સ્કેલ છે અને આ છે ને બેટા ટોટલ 10 વિભાગ છે. આ 10 બરાબર 10 મેઇન સ્કેલ ડિવિઝન છે. અચ્છા, નીચે વર્નિયર સ્કેલ છે બાળકો. આ વર્નિયર સ્કેલનો 0 છે. ઓકે, અને આ તેનો 10મો વિભાગ છે. રાઈટ બેટા, એટલે આ ટોટલ થયા 10 વીએસડી. હવે આ જે 10મો વિભાગ છે બેટા એ મુખ્ય સ્કેલના 9મા વિભાગ સાથે, આનું 9મા વિભાગ સાથે બંધબેસતો આવે છે. એટલે તમે અહીંયા લખશો કે સર આના 9 એમએસડી એ 10 વીએસડી બરાબર છે. આના 9 વિભાગ અને 10 બરાબર છે. તો બેટા એમએસડી વધારે, આના 9 વિભાગ એટલે 10 બરાબર છે, તો આનો એક વિભાગ વધારે હશે. એટલે અહીંયા ક્લિયર છે બેટા કે એમએસડી ઇઝ ગ્રેટર ધેન વીએસડી. તો જે કંઈ પણ સૂત્ર છે એ બધા આ કન્ડિશનમાં જ લાગુ પાડી શકાશે. કયા સૂત્ર સર? લઘુત્તમ માપ શક્તિના સૂત્ર બેટા લિસ્ટ કાઉન્ટના. તો પહેલા સાંભળો, લિસ્ટ કાઉન્ટનું સૂત્ર. લિસ્ટ કાઉન્ટ બરાબર 1 એમએસડી માઇનસ 1 વીએસડી. આ બધા સૂત્ર બેટા અમે લોકો તારવેલા છે આગળના વિડીયોમાં. બરાબર છે, અને જેને જોયા છે તેને ખ્યાલ હશે. 1 એમએસડી માઇનસ 1 વીએસડી. બરાબર છે. જો કંઈક આ રીતના હતું બેટા, આ પહેલો વિભાગ મુખ્ય સ્કેલ પરનો બેટા આ પહેલો વિભાગ, બરાબર, અને આ વર્નિયર સ્કેલ પરનો બેટા પહેલો વિભાગ. બરાબર છે. અચ્છા, તમને ખબર હોય તો આ 1 મિલીમીટર મેઇન સ્કેલ ડિવિઝનનો 10 વિભાગ કર્યા છે બેટા આખા. આ 1 સેન્ટીમીટર જો હોય ને બેટા 1 સેન્ટીમીટર ત્યાં 10 સરખા ભાગ કર્યા છે, તો એક વિભાગ કેટલો થાય? આ 10 જે ખરું એ 1 સેન્ટીમીટર છે, તો 1 એમએસડી કેટલો થાય બેટા? 10 એમએસડી 10 એમએસડી બરાબર 1 સેન્ટીમીટર. તો બેટા 1 એમએસડી કેટલો થાય? તો 1/10 સેન્ટીમીટર, અધરવાઇઝ 1 મિલીમીટર. તો આ બેટા 1 મિલીમીટર છે. 1 વીએસડી કેટલો થાય? તો 1 વીએસડી બરાબર અહીંયાથી જોઈ લો બેટા 10 વીએસડી ઇઝ ઇક્વલ ટુ 9 એમએસડી. તો 1 વીએસડી કેટલો થાય? તો 9 ડિવાઇડેડ બાય 10 એમએસડી. અને એમએસડીની વેલ્યુ બેટા અમે લખીએ છીએ 1 એમએસડી એટલે 1 મિલીમીટર, એટલે આ થયો 0.9 મિલીમીટર. બરાબર, તો આ 0.9. તો તમે ઓછામાં ઓછું કેટલું માપ્યું? 1 મિલીમીટર. 0.9 મિલીમીટર ના સર, ના આ ના આ, નાનામાં નાનું સર માપન આ કહેવાશે. આ અને આ કેટલું બેટા? 1 મિલીમીટર માઇનસ 0.9 મિલીમીટર. ધીસ થિંગ ઇઝ 0.1 મિલીમીટર. બરાબર છે. આ શું છે? આ શું છે બેટા? આ 1 એમએસડી છે અને આ શું છે? સર એ 1 વીએસડી છે. તો એમએસડીમાંથી વીએસડી બાદ કરો, 0.1 મિલીમીટર નાનામાં નાનું માપ છે, એ છે લિસ્ટ કાઉન્ટ. લો બોલો, સમજાઈ ગયું? આ સૂત્ર યાદ રાખજો, લિસ્ટ કાઉન્ટ. બીજું સૂત્ર જોજો બેટા, સાંભળજો. જો ફરીથી આ મેઇન સ્કેલ, આ તેનો 0 બરાબર છે. સાંભળજો, નીચે આ વર્નિયર સ્કેલ બેટા, રાઈટ, આ તેનો 10મો વિભાગ અથવા કોઈ પણ વિભાગ હોઈ શકે. સમજો બેટા આ તમારો nમો વિભાગ અને આનો આ mમો વિભાગ છે બેટા. આનો એ પેલાના nમા વિભાગ સાથે મળતો આવે છે. તો આ કિસ્સામાં શું થાય બેટા? લિસ્ટ કાઉન્ટ. જો બેટા લિસ્ટ કાઉન્ટ શું છે? 1 એમએસડી માઇનસ 1 વીએસડી. રાઈટ છે બેટા? યસ. હવે સાંભળજો બેટા, અહીંયા એક વસ્તુ ક્લિયર છે કે એન વીએસડી
વર્નિયર સ્કેલના n વિભાગ એ મુખ્ય સ્કેલના m વિભાગ સાથે મળતા આવે છે બેટા. યસ, તો VSD શું થશે બેટા? VSD થશે m/n MSD. આ વેલ્યુ બેટા અહીંયા પુટઅપ કરી દો. તો લીસ્ટ કાઉન્ટ શું થશે? 1 MSD માઇનસ VSD ની કિંમત મૂકો બેટા m/n MSD. તો MSD સામાન્ય કરશો એટલે 1 માઇનસ m/n. આ બધા સૂત્ર બેટા તમને મેં કરાવેલા છે. આ જસ્ટ તમને રિવિઝન કરાવું. આ સૂત્ર યાદ રાખો. આ પહેલું, આ બીજું સૂત્ર બેટા, હે ને? ભૂલતા નહીં. રાઈટ છે? ઓકે ઓકે, લખી લેશો આપણે? લખ્યું. પહેલું સૂત્ર લખ્યું આપણે LC ઇઝ ઇક્વલ ટુ MSD માઇનસ VSD. રાઈટ બેટા? બીજું સૂત્ર લખ્યું LC ઇઝ ઇક્વલ ટુ MSD ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ m/n. યસ, રાઈટ. અને બેટા ત્રીજું સૂત્ર લખ્યું LC ઇઝ ઇક્વલ ટુ, અચ્છા ત્રીજું હજુ લખીએ એકવાર સમજાવી પણ દઈએ. જો બેટા સમજો, m શું છે? મુખ્ય સ્કેલ પરના વિભાગ. n એટલે શું? વર્નિયર સ્કેલ પરનો વિભાગ. હવે સમજો બેટા, આ છે n-1. એટલે વર્નિયરનો nમો વિભાગ એ મુખ્ય સ્કેલના n-1 સાથે. દાખલા તરીકે બેટા જો આની વાત સાંભળો, આનો 10મો વિભાગ તો તમને ખબર છે, આનો 9મો વિભાગ સાથે બંધબેસતો આવે છે, એવું પણ કહી શકાય. આ બેટા વેલ્યુ બેટા ઉપર મૂકી દેજો. લિસ્ટ કાઉન્ટ MSD ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ m ની વેલ્યુ લખો બેટા. m ની વેલ્યુ n-1/n. રાઈટ? સો MSD લસા બેટા n થશે. n-n કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ પ્લસ 1. બસ આ પતી ગયું બેટા. MSD બાય n. આ MSD ને બેટા અહીંયા તમે પીચ પણ કહી શકશો. પીચ બાય n. MSD એટલે બેટા પીચ બાય n પણ કહી શકશો. તો આટલા સૂત્ર બેટા તમારે યાદ રાખવાના છે વર્નિયર કેલિપર્સ માટે. બરાબર? અને હવે બેટા હું દાખલા શરૂ કરું છું. બરાબર છે? ધ્યાન આપજો. એક જ મિનિટ હું તમને છે ને બેટા ત્રુટિ પણ શીખવાડી દઉં છું. બરાબર? એક શીખવાડી તો દીધી જ છે, રિવિઝન કરેલી. શૂન્ય ત્રુટિ બેટા, શૂન્ય ત્રુટિ. તમને ખબર છે બેટા વર્નિયર કેલિપર્સના જે બે જો છે બેટા, આ બે જો છે, એ જો વચ્ચે કંઈ ના રાખી, કોઈ વસ્તુ નથી મૂકી, તો એવી સ્થિતિમાં શું હોવું જોઈએ? તો રીડિંગ શૂન્ય હોવું જોઈએ, હે ને? શરૂઆતનું રીડિંગ શૂન્ય હોવું જોઈએ. એટલે કે વર્નિયરનો શૂન્ય મુખ્ય સ્કેલના શૂન્ય સાથે સંપાત થવો જોઈએ. રાઈટ છે? આવું બેટા મેં તમને લોકો ત્યારે પણ ભણાવેલું છે. આ રીતના હોવું જોઈએ, હે ને બેટા? આ 0, આ મેઇન સ્કેલ, આ વર્નિયર સ્કેલ, તો આ 0 0 હોવું જોઈએ. તો શૂન્ય ત્રુટિ બેટા આ રીતના હોય. બરાબર છે? પણ બે વિકલ્પ, કદાચ આવું પણ બની શકે બેટા, આ મેઇન સ્કેલ, આ વર્નિયર સ્કેલ, અને બેટા કદાચ આવું પણ બની શકે. બરાબર છે? એટલે કહેવાનો મતલબ કે મુખ્ય સ્કેલના શૂન્ય, આ મુખ્ય સ્કેલનો શૂન્ય બેટા લખી દો. આ મુખ્ય સ્કેલનો બેટા 0 છે. બરાબર? અને આ વર્નિયરનો બેટા 0 છે. તો વર્નિયરનો 0 એ મુખ્ય સ્કેલના 0 ની જમણી બાજુ છે. જો બેટા જમણી બાજુ છે. તો એ સ્થિતિમાં બેટા જો આટલું વચ્ચે જુઓ તો બેટા આટલું અવલોકન પહેલાંથી જ વધારે છે. યસ સર, આટલું અવલોકન બેટા પહેલાંથી જ વધારે છે. સમજાય છે? તો આને આપણે ધન ત્રુટિ કહીશું. અને એ કેટલું? બરાબર છે? તો તમારે જોઈ લેવાનું બેટા કયો કાપો બંધ બેસે છે. બરાબર છે? એ જે કાપો બંધ બેસે એ લંબાઈ સાથે મલ્ટીપ્લાય કરો એટલે તમારો આન્સર. આ સૂત્ર ક્યાંથી આવે છે? શું કહું છું ફરીથી? થિયરિકલ વિડીયો પાછળ છે. તો આ સૂત્ર બેટા બનાવ્યું છે, સમજાય છે કે ભાઈ આ થશે જે પણ કાપો બંધ બેસતો હોય ગુણ્યા લંબાસ કરી નાખો. દાખલા તરીકે બેટા ચોથો કાપો બંધ બેસતો હોય બેટા, તો ચોથો કાપો અને લંબાસ કેટલી છે બેટા? 0.1. બરાબર? 0.1 બેટા મિલીમીટર. હા, એટલે 0.4 મિલીમીટર. આટલું પહેલાંથી બેટા વધીને આવશે, એટલે પછી આપણે સુધારો કરતી વખતે બાદ કરીશું. આ ખબર પડી કે બેટા? યસ, રાઈટ. અચ્છા, ઓર એક બાબત બેટા, જો સાંભળજો બેટા, સાંભળજો. આ મેઇન સ્કેલ એનો આ શૂન્યનો કાપો. બરાબર? હવે વર્નિયરનો જે બેટા શૂન્યનો કાપો છે એ ડાબી બાજુ જતો છે, આગળ આવી ગયો બેટા. આ રીતના છે, આ રીતના છે. બરાબર? ડાબી બાજુ આવી. એટલે અહીંયા વચ્ચે ગેપ પડી છે બેટા. અહીંયા આવવું જોઈતું હતું, હે ને? ખરેખર આવવું જોઈએ બેટા અહીંયા. બાટ પર ધ્યાન આપજો બેટા. અહીંયા આવવું જોઈએ, અહીંયા શૂન્ય અહીંયા આવવું જોઈએ. તેને બદલે બેટા અહીંયા આવી ગયો છે, આ અહીંયા આવી ગયો છે. એટલે વચ્ચે બેટા આટલી ગેપ પડી. જોજો બેટા, અહીંયા ધ્યાન આપજો. આ ગેપ પડી, હે ને? તમે આગળ ગયા એટલે આટલું અવલોકન એ ઓછું માપશે. રાઈટ? કારણ કે તમે પહેલાંથી આગળ છો, ઓછું માપશે. એટલે અહીંયા જે કંઈ પણ ત્રુટિ આવશે બેટા એ ત્રુટિ નેગેટિવ આવશે, નેગેટિવ. બરાબર છે? હવે અગત્યનું એ છે કે સર અહીંયા રીડિંગ કેટલું છે આ? બરાબર છે?
તમે એમ કહો કે સર સમજો કે અહીંયા ત્રીજો કાપો વર્નિયર મુખ્ય સ્કેલના કોઈ કાપા સાથે બંધ બેસતું આવતું હોય તો ત્રીજો કાપો ગુણ્ય નમાસ કરીએ તો બેટા આ વસ્તુ ખોટી છે. પછી ફરીથી કહું છું, જો તમે આ રીતે અવલોકન કરશો, મીન્સ કે રીડિંગ લેશો કે ભાઈ ચાલો આ ગેપ કેટલી છે ને, તો તમે જોઈ લો કે ભાઈ કયો કાપો બંધ બેસતો આવે છે તે કાપાનો ક્રમ ગુણ્યા લંબાસ. એ જ વસ્તુ તમે અહીંયા વાપરશો તો બેટા ખોટું છે. બરાબર છે? કેમ ખોટું છે આગળ છું હું કહેવા માગું છું, બરાબર ધ્યાનથી સાંભળો. જો આ શૂન્ય કોનો બેટા? મેઇન સ્કેલ. હવે વર્નિયર શૂન્ય બેટા આગળ નીકળી ગયો છે, વર્નિયર સ્કેલનો 0 બેટા આગળ જતો રહ્યો છે. અને સમજો બેટા ફર્સ્ટ સેકન્ડ, બરાબર? આ હવે ધ્યાન આપજો. આ સ્થિતિ છે ને બેટા ખરેખર આવી હોવી જોઈએ, પ્લીઝ બરાબર જોજો બાળકો. આ મેઇન સ્કેલ અને આ વર્નિયર સ્કેલ, રાઈટ છે બાળકો? યસ. આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ તેનો બેટા ફર્સ્ટ અને આ સેકન્ડ. આ રીતનું છે. આ પરિસ્થિતિ બેટા આવી હોવી જોઈએ. આ શૂન્ય ત્રુટિ છે બેટા, આ શૂન્ય ત્રુટિ શૂન્ય છે જ નહીં, ત્રુટિ રહિત સાધન છે બેટા, એટલે આવ્યું હોવું જોઈએ. પણ છે આવું, બરાબર? તો આ જે ગેપ વચ્ચે પડી બેટા, આ ગેપ અહીં વાત થાય છે બેટા, આ જે ગેપ વચ્ચે પડી આટલી, આ ગેપ, એ ગેપ કેટલી હશે? કારણ કે આટલું જ વધારે માપે છે. સોરી ઓછું માપે છે, આગળ જતો રહ્યો છે, ડાઈ બાજુ છે બેટા, આગળ ડાઈ બાજુ જતો રહ્યો છે, શૂન્યની ડાઈ બાજુ છે, તો ઓછું માપે છે. મને ખબર છે માઇનસ છે, પણ આ માપો કેટલું છે? અચ્છા સાંભળજો, આને જુઓ તો બેટા પરિસ્થિતિ ખરેખર આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ. આવું થયું છે, રાઈટ? ત્યાં જુઓ તો શું થયું છે? સર આ છે ને જરાક આગળ જતું રહ્યું છે, આગળ જતું રહ્યું. હવે જે સાંભળજો બેટા, આ આગળ જતું રહ્યું, બરાબર? આગળ ગયું અને સમજો બેટા, ધ્યાન આપજો કે અહીંયા ત્રીજો કાપો હે, અહીંયા ત્રીજો કાપો આવે ને બેટા, અહીંયા ફર્સ્ટ સેકન્ડ ત્રીજો, આ જે ત્રીજો કાપો છે, આ ત્રીજો કાપો એ અહીંયા આવી ગયો બેટા. જો અહીંયા આ ત્રીજો કાપો અને બીજા કાપા સાથે બંધ બેસતો આવી ગયો, આ રીતના આગળ, બરાબર? આનો ત્રીજો કાપો ક્યાં આવે બેટા? આનો ત્રીજો કાપો કંઈક અહીંયા છે. હા, હવે બરાબર ધ્યાન આપજો બેટા. અને આપણે શિફ્ટ આગળ જતું રહ્યું, ત્રીજો કાપો બેટા અહીંયા આવી ગયો, બીજા કાપા દેખાય છે બેટા, ત્રીજા કાપા. આ પરિસ્થિતિમાં છે, મારે જોવું છે કેટલું આગળ ગયું છે. ઓકે, લિસન બેટા, આ ત્રીજો કાપો અહીંયા બરાબર ધ્યાન આપજો બેટા. ત્રીજો કાપો એ અહીંયા જો ખસે છે, કોણ? આ સ્કેલ જ ખસે ને, આ સ્કેલ ખસે છે, નીચેની સ્કેલ જ ખસે છે બેટા. આની જ વાત કરું છું. આ સ્કેલ જ સરખી સ્કેલ પર છે, બરાબર ધ્યાન આપજો બેટા. આ સ્કેલ જ સરખી સ્કેલ પર છે, તો એ આગળ ખસે. કેટલી ખસી? તો ત્રીજો સર અહીંયા આવી ગયો, એટલે આ છે એ જ તો બેટા એક્સ છે, આ જ એક્સ છે ને. આજે તમે એક્સ જે કહો છો બેટા, એક્સ આ જ છે, અહીંયાથી આગળ આવ્યું એટલું આ આગળ ગયું. તો શોધો આ કેટલું છે, મજા આવશે. આ કેટલું છે બેટા એ નક્કી કરો. ઓકે, બરાબર? કે અહીંયાથી આગળ આવ્યું તો આ કેટલું છે. ઓકે બેટા, બરાબર ધ્યાન આપજો. ઓકે, હવે જો બાળકો ધ્યાન આપજો, આ આખું અંતર કેટલું? આ અંતર કેટલું? બરાબર? અથવા તો બેટા, અથવા તો આટલી બધી પણ જો આપણે માથાકૂટ ન કરવી હોય બેટા, તો મારી વાત સાંભળજો. આ અંતર કેટલું છે? સર આ 1 MSD જેટલું છે. 1 મિલીમીટર. હા સર, 1 મિલીમીટર. બરાબર? હવે તો મને કહેશો આ કેટલું હોય? આ કેટલું હોય? સર એક ત્રીજો કાપો છે ને, તો એ હશે 3 ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ 3.3 મિલીમીટર. આટલું છે સર, 0.3 મિલીમીટર. આ ડિસ્ટન્સ 0.3 મિલીમીટર. ઓકે, તો આ આગળ કેટલું હશે? આ એક્સ કેટલું થયું? તો સર આ એક્સની વેલ્યુ બોર્ડ પર ધ્યાન આપજો બેટા, એક્સ કેટલું થયું? તો આ 1 મિલીમીટરમાંથી 0.3 મિલીમીટર બાદ કરો એટલે 0.7 મિલીમીટર. એટલે આ છે ને બેટા, આ 1. હવે આ 0.3 કેમ આવ્યું એ થિયરિકલ વિડીયોમાં જોજો, ખબર પડશે તમને. તો આ 3 છે, 1 મિલીમીટર છે. આ ગેપ કેટલો? જો બેટા, આ પહેલી ગેપ જે ખરી ને બધું ભણાવ્યું છે ત્યાં જોજો, આ 0.1 હોય, આ બીજી ગેપ છે ને બેટા 0.2 હોય, અને આ જે ત્રીજી ગેપ છે ને, આ ત્રીજી ગેપ એ 0.3 હોય. હવે આ 1, આ 0.3, તો આ કેટલી થાય? 0.7. એટલે આ 0.7 ની ગેપ છે, આ 3 અહીંયા આવ્યું એટલે 0.7 ભરાઈ ગયું, તો આ આગળ ગયું. એટલે આ x ની વેલ્યુ બેટા તમે ફાઇન્ડ કરી દીધી 0.7. એટલે તમે કેટલા આગળ ગયા? 0.7. બરાબર? અને એ રૂટ તૂટી, કારણ કે તમે ઓછું માપશો એટલે સુધારો કરતી વખતે તૂટી બાદ કરશો એટલે માઇનસ પ્લસ થશે આ 0.7.
હવે બેટા હું તમને આનું સૂત્ર આપી દઉં, બરાબર છે ને? તો સૂત્ર આપી દઉં અને કઈ રીતે કરવાનું બેટા. અચ્છા, અહીંયા 0.3 કેમ આવ્યું? સર ત્રીજો કાપો છે ને એટલા માટે. તો એક કામ કરી, કાપાનો ક્રમ ગુણ્યા લંબાસ. એમાં થયું ને બેટા, કાપાનો ક્રમ ગુણ્યા લંબાસ. પણ સર 0.3 નહીં, 0.7 આવે છે. તો શું કરું? 1 માંથી બાદ કરો. 1 માંથી બાદ કરો તો 1 માઇનસ n માઇનસ LC અને તેની આગળ લખો માઇનસ. આ સૂત્ર બેટા યાદ રાખજો, આ યાદ રાખજો, બરાબર છે? આ લગભગ તમને કોઈ જગ્યા નહીં મળશે બેટા, કોઈ જગ્યા નહીં મળશે. પ્લીઝ 1 માઇનસ n ઇન્ટુ l માઇનસ c, 1 માંથી બાદ કરો, બરાબર? અને આ બેટા mm આવશે અથવા MSD કરી દો તો બી ચાલશે. આટલા MSD, પછી MSD ની જે વેલ્યુ આવે, બરાબર? તો 1 માઇનસ બંધ બેસતો કાપો ગુણ્યા લંબાસ, બરાબર છે, ઇન્ટુ MSD. પછી MSD બેટા તમારે 1 મિલીમીટર હોય કે જે હોય તે 0.5 મિલીમીટર પણ હોઈ શકે. અને તેની આગળ માઇનસ લખો. માઇનસ એટલા માટે કારણ કે એ એટલું ઓછું માગે છે. સમજાઈ ગયું? યસ, બરાબર. ન ખબર પડી હોય તો બેટા આટલો પોર્શન ફરીથી આગળ જતા રહેજો વિડીયોમાં અને એકવાર પાછો સાંભળજો, બરાબર? બાકી સમજાવવું જોઈએ. યસ. હવે બેટા ત્રુટિનો સુધારો કરીએ બેટા. ત્રુટિનો સુધારો કરતા શીખીએ, બરાબર? તો સુધારોમાં શું કરવાનું બેટા? તમારું જે કંઈ પણ અવલોકન આવે, વસ્તુ વચ્ચે મૂક્યા પછી જે કંઈ પણ અવલોકન આવે, અવલોકન બેટા અવલોકન માઇનસ પ્લસ ઓર માઇનસ ત્રુટિ. જો બેટા આ ત્રુટિ નેગેટિવ છે, તમે એ નેગેટિવ મૂકશો, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કારણ કે આ ઓછું માપે છે, બરાબર? તો આપણે એડ કરવું પડશે. થશે ને એડ બેટા? માઇનસ છે, આગળ માઇનસ, પ્લસ. અને આગળ શું હતું? વધારે માપતું હતું એટલે પ્લસ હતું, તો આપણે બાદ કરશું. બાકી સૂત્ર બેટા આગળ. તો વર્નિયર વિશે બેટા રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું હશે અને આ વસ્તુ પણ ખ્યાલ આવી હશે. હવે બેટા આપણે વર્નિયર પર આધારિત દાખલા ગણીએ. ઓકે, લખી લો. ચાલો બેટા ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ વર્નિયર કેલિપર્સ આધારિત. JEE 2010માં બેટા પૂછાયો હતો. મેઇન સ્કેલ ડિવિઝન એટલે મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું મૂલ્ય 1 મિલીમીટર આપી દેવામાં આવ્યું હતું. એન છે વર્નિયર સ્કેલ પરનો 20 વિભાગ એ મુખ્ય સ્કેલ પરના 16મા વિભાગ સાથે બંધ બેસે છે. મેં ડાયરેક્ટ લખ્યું છે બેટા. એન એટલે વર્નિયર સ્કેલ પરના વિભાગોની સંખ્યા. લખો વર્નિયર સ્કેલ જે સરકે છે બેટા, સ્કેલ પરના વિભાગોની સંખ્યા, બરાબર છે? તો બેટા આ છે તમારા મુખ્ય સ્કેલ પરના વિભાગોની સંખ્યા, બરાબર છે? ધ્યાન આપજો બેટા. બેટા તો આનો 20મો વિભાગ અને 16મા વિભાગ સાથે બંધ બેસે છે. નક્કી કરો કે લિસ્ટ કાઉન્ટ કેટલું હશે. ચાલો બેટા લિસ્ટ કાઉન્ટ, જો સૂત્ર ન ભૂલી ગયા હોય તો બેટા MSD ઇન્ટુ 1 માઇનસ બરાબર n બાય n. બસ બેટા આમાં વેલ્યુ મૂકી દો. 1 મિલીમીટર ઇન્ટુ 1 માઇનસ મેઇન સ્કેલ પર 16મો વિભાગ અને આનો 20મો વિભાગ, બરાબર છે? 20 માઇનસ 16 4 ડિવાઇડેડ બાય 20 ઇન્ટુ 1 મિલીમીટર 20 1/5 એટલે 0.2 મિલીમીટર. ક્લિયર? લખી નાખો બાળકો. તો બાળકો આવો જ સેમ પ્રશ્ન પૂછાયો હતો JEE 2003ની અંદર. મેઇન સ્કેલના n વિભાગો એ વર્નિયર સ્કેલના n+1 વિભાગો સાથે બંધ બેસતા આવે છે. બોલો આમાં કોણ મોટું બેટા? મુખ્ય સ્કેલના n અને વર્નિયરના n+1. એ તમે સમજી ગયા હશો બેટા. MSD ઇઝ ગ્રેટર દેન VSD. આપણા સૂત્ર જ ચાલવાના છે. આ નાની વેલ્યુ છે n ને n+1 એટલે આના n અને n+1 બરાબર છે, તો MSD મોટો છે. MSD એ આપી દીધું છે તો લિસ્ટ કાઉન્ટ શોધો. બેઠું સૂત્ર બેટા આ જ વાપરી લો. એટલે સૂત્ર થશે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ MSD ઇન્ટુ 1 માઇનસ n બાય n. ફરીથી બેટા MSD ઇન્ટુ 1 માઇનસ n ની વેલ્યુ n અને n ની વેલ્યુ બેટા n+1. તમે સમજી ગયા હશો બેટા. આજે જ તમને આ પણ સોલ્વ કરાવ્યું. આનો લસા બેટા n+1 આવશે. અહીંયા લસા બેટા n+1. અહીંયા થશે n+1 માઇનસ n, બરાબર છે? એટલે n કેન્સલ બેટા, અહીંયા ખાલી 1 વધવાનું છે. મીન્સ MSD ડિવાઇડ બાય n+1. મેં તમને બેટા આ સોલ્વ કરાવેલું હતું. મેં આની જગ્યાએ n લીધું હતું. ચલો બેટા ત્રીજો પ્રશ્ન જો શું કહે છે? 10 VSD એક વર્નિયર કેલિપર્સ માટે બેટા 10 VSD એ 9 MSD બરાબર છે. એટલે અહીંયા પણ તમે સમજી ગયા હશો બેટા MSD ઇઝ ગ્રેટર દેન VSD.
એટલે આપણા સૂત્ર ચાલો લાગુ પડશે, બરાબર છે. ચાલો હવે કહે છે કે મેઇન સ્કેલ પર 1 સેન્ટીમીટર, ધ્યાન આપજો બેટા, અહીંયા કે આ રીતે લખ્યું છે કે મેઇન સ્કેલ છે તેની પર 1 સેન્ટીમીટરના 1 સેન્ટીમીટર 10 સરખા ભાગોમાં વિભાજિત કરાયો છે, બરાબર છે. ઓકે, હવે મેઇન સ્કેલ પર 1 સેન્ટીમીટર મેઇન સ્કેલ છે, 1 સેન્ટીમીટર 10 સરખા ભાગ કર્યા બેટા, એટલે તમે સમજી ગયા છો કે એક મેઇન સ્કેલ ડિવિઝન કેટલું થાય, તો 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ, તો એક ભાગ 1 MSD થયો, તો 1 MSD 0.1 સેન્ટીમીટર અથવા તો 1 મિલીમીટર. આ MSD મળી ગયું બેટા, તો VSD કાઢી નાખો ને, જો બેટા 10 VSD ઇઝ ઇક્વલ ટુ 9 MSD. તો આના પરથી બેટા આપણને 1 VSD મળી ગયું, તો 1 VSD થશે 9/10 MSD. તો 9/10 MSD ની વેલ્યુ બેટા 1 મિલીમીટર, તો આ થયા 0.9 મિલીમીટર. હવે તમારી પાસે એક MSD પણ છે, એક VSD પણ છે, બેનો ઉપયોગ કરો એટલે તમને બેટા લીસ્ટ કાઉન્ટ મળી જશે. લીસ્ટ કાઉન્ટ 1 MSD minus 1 VSD. MSD 1 minus 0.9 મિલીમીટર, એટલે આ થયું બેટા તમારું 0.1 મિલીમીટર. આ આપણે લીસ્ટ કાઉન્ટ મળ્યું, લીસ્ટ કાઉન્ટ જોઈતો તો મળી ગયો. હવે બેટા જો વચ્ચે કંઈક વસ્તુ મૂકી હશે, બે જોની વચ્ચે વસ્તુ મૂકી હશે, અને આ અવલોકન બેટા અત્યારે આપણે બતાવે છે, આ બતાવે છે. જો વર્નિયર સ્કેલનો જે શૂન્યનો કાપો છે 1.8 સેન્ટીમીટર કરતાં સહેજ આગળ છે, જસ્ટ અહેડ. એટલે તમે સમજી ગયા છો કે જે મેઇન સ્કેલ રીડિંગ જે ખરું એ મેઇન સ્કેલ રીડિંગ તો 1.1 સેન્ટીમીટર થયું બેટા, આ દેખાય છે તે. હવે જોવાનું રહ્યું આટલું જે વધારાનું છે ને બેટા, આ જસ્ટ આટલું જે વધારાનું છે એ કાઉન્ટ કરીએ, બરાબર. એને આપણે કહીએ છીએ વર્નિયર સ્કેલ રીડિંગ, વર્નિયર સ્કેલ. અને કેવી રીતે મળે બેટા, એ કેવી રીતે મળે, કયો કાપો બંધ બેસતો આવે છે તે જોવાનું, કાપાનો ક્રમ, અને તેને લિસ્ટ કાઉન્ટ સાથે મલ્ટીપ્લાય કરવાનું, યાદ છે ને બેટા. તો કાપાનો ક્રમ બેટા એ ચોથો કહી દીધો છે આપણને, તો લખો 4, અને લિસ્ટ કાઉન્ટ આપણે એને શું શોધી કાઢી, લિસ્ટ કાઉન્ટ ગોખીને રાખવાની બેટા, કાઢવાની હો આ રીતે. તો એ છે લિસ્ટ કાઉન્ટ, આ રહ્યો બેટા 0.1, એટલે આ થયું 0.4 મિલીમીટર. તો હવે તમારી પાસે મેઇન સ્કેલ રીડિંગ છે, વર્નિયર સ્કેલ રીડિંગ છે, તો ફાઇનલ રીડિંગ અથવા ટોટલ રીડિંગ બેટા તમારી પાસે ટોટલ રીડિંગ થશે મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ. મેઇન સ્કેલ 1.8 પ્લસ 0.4 એટલે 2.2 મિલીમીટર, રાઈટ છે બેટા, ખબર પડી? યસ. વેઇટ મિનિટ બેટા, ખોટું થયું, કંઈ ખોટું થયું. 1.8 સેન્ટીમીટરમાં છે બેટા, જો 1.8 સેન્ટીમીટર છે એટલે આ થશે 18 મિલીમીટર, રાઈટ છે બેટા, 18 મિલીમીટર થશે. એટલે અહીંયા બેટા 18 થશે, એટલે આ થશે, આઈ એમ સોરી, બરાબર છે, એ થશે બેટા 18.4 મિલીમીટર, બરાબર છે, અથવા તો 1.84 સેન્ટીમીટર. સોરી હા, પેલો એકમ મેં જોયું નહીં હતું એટલા માટે, બરાબર છે, લખી નાખો. ચોથો પ્રશ્ન બેટા, એડવાન્સમાં પૂછાતા મેઇન એડવાન્સ જે એડવાન્સમાં બેટા પૂછાયો હતો 2013ની અંદર. જો સાધન જે ખરું વર્નિયર કેલિપર છે બેટા શૂન્ય ત્રુટી રહી છે, એટલે એમાં કોઈ ઝીરો એરર નથી. હવે બેટા જ્યાં સાંભળો, એ શું કહે છે, એ કહે છે કે વર્નિયરનો જે શૂન્યનો જે કાપો છે, વર્નિયરનો શૂન્યનો કાપો એ 5.10 અને 5.15 સેન્ટીમીટરની વચ્ચે ક્યાંક છે, બરાબર છે. 5.10 સેન્ટીમીટર અને 5.15 સેન્ટીમીટરની વચ્ચે ક્યાંક છે. ઓકે, હવે મારી પાસે 5.10 અને 5.15 એની વચ્ચે છે, સમજાય છે. તો આ બે વિભાગ એટલે આપણા માટે થયું બેટા 1 MSD. જો સાંભળજો, 5.10 અને 5.15 એની વચ્ચે છે, એટલે બેટા આપણા માટે આ બે વચ્ચેનું અંતર એટલે MSD. તો MSD થયું 5.15 માઇનસ 5.10. આ ખબર પડી બેટા, એટલે આ થશે 0.05 સેન્ટીમીટર, બરાબર. આ મેઇન સ્કેલ. જો બેટા શૂન્યનો કાપો એ કહે છે આ બે કાપાઓની વચ્ચે છે, અને આ કાપાનું મૂલ્ય છે 5.10 અને 5.15 સેન્ટીમીટર. તો મોટા અવલોકન અને નાનું અવલોકન બાદ કરી એટલે આ બે વિભાગો વચ્ચેનું અંતર મળી જશે, તે છે બેટા તમારું 1 MSD, મુખ્ય સ્કેલ પરનો એક વિભાગ. એડવાન્સનો છે બેટા, આ બધી વસ્તુઓ તો જોવી પડશે, બરાબર. ઓકે, તો 1 MSD બેટા આપણને મળી ગયું. ઓકે, હવે એ શું કહે છે કે વર્નિયર સ્કેલના 50 વિભાગો, એટલે આની પર 0 થી માંડીને આવા કેટલા વિભાગો છે બેટા? 50. તો જે 50 વિભાગો છે એ 2.45 સેન્ટીમીટરના બરાબર છે. 50 વિભાગ 2.45 સેન્ટીમીટરના બરાબર છે.
તો લખીએ કે 50 વર્નિયર સ્કેલ ડિવિઝન એ 2.45 સેન્ટીમીટર બરાબર છે બાળકો. તો એક VSD કેટલું થાય છે? એક VSD થશે 2.45 ભાગ્યા 50 બરાબર છે. એટલે આ થશે બેટા 4.90. સમજાય કે બેટા 2.45 એટલે 4.90 ભાગ્યા 100. ઉપર બેટા 2 ગુણ્યા, નીચે 2 ગુણ્યા, ગણતરી સરળ થાય એટલા માટે. તો આ થયા 0.0 બરાબર છે 490 સેન્ટીમીટર, અથવા તો બરાબર છે 100 ભાગી નાખીએ એટલે આમ લખાશે 0.49 મિલીમીટર. અને આના પણ બેટા મિલીમીટરમાં કન્વર્ટ કરી નાખીએ તો 0.5 મિલીમીટર. મેઇન સ્કેલ 1 MSD બેટા આપણને મળી ગયું. 1 MSD 0.5 અને 1 VSD એટલે 0.49 મિલીમીટર. બોલો, ખબર પડી બેટા? જો આ બે કાપાના વચ્ચેનું અંતર એટલે 1 MSD થયું. આને કીધું છે 50 વિભાગ એ 2.45 બરાબર છે. તો 1 VSD કેટલો થયો? બરાબર છે. તો આ આપણને મળ્યું. હવે MSD VSD આવી ગઈ એટલે પછીનું કામ આપણું લિસ્ટ કાઉન્ટનું હોવું છે બેટા. તો લિસ્ટ કાઉન્ટ કરી નાખો. તો લિસ્ટ કાઉન્ટ એટલે MSD માઇનસ VSD. રાઈટ બેટા? MSD છે 0.5 માઇનસ 0.49. બાળકો ખબર પડે છે ને? યસ, બરાબર. એટલે આ થશે 0.01 મિલીમીટર. આ બેટા તમને મળ્યું લિસ્ટ કાઉન્ટ. ઓકે, ચાલો. તો હવે શું કહે છે બેટા? વર્નિયરનો 24મો વિભાગ મુખ્ય સ્કેલના કોઈ વિભાગ સાથે મળતો આવે છે. 24મો વિભાગ બેટા મળતો આવે છે. ચાલો, એટલે એને શું કર્યું છે બેટા? બે જોની વચ્ચે કોઈ નળાકાર મૂક્યો છે અને અવલોકન બેટા આ રીતે બતાવે છે. જો બેટા, શૂન્યનો કાપો 5.10 થી જરાક આગળ છે, થોડોક આગળ છે, બરાબર છે. એટલે મેઇન સ્કેલ રીડિંગ તો તમને ખબર પડી કે બેટા મેઇન સ્કેલ રીડિંગ એ રીડિંગ છે તમારો 5.10 સેન્ટીમીટર અથવા તો 0. શું બેટા 51 મિલીમીટર, હે ને? 51 મિલીમીટર. યસ, આ મેઇન સ્કેલ તો દેખાય છે બેટા મેઇન સ્કેલ રીડિંગ. હવે પ્રોબ્લેમ આવે છે વર્નિયર સ્કેલ રીડિંગ શું આવે? એટલે આ જે છે ને બેટા, આજે થોડુંક આગળ જે કહ્યું એ x છે અને x એટલે બેટા વર્નિયર સ્કેલ રીડિંગ. એ કેટલું? તો સર એ જોવાનો બંધ બેસતો કાપો કયો? તો એને કીધું છે બેટા બંધ બેસતો કાપો 24મો કાપો છે. 24મો કાપો, 24મો કાપો ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ બરાબર 0.01. એટલે આ થયું બેટા 0.24 મિલીમીટર બીજા. તો બેટા હવે બોલો ટોટલ રીડિંગ કેટલો થાય? તો સર ટોટલ રીડિંગ એટલે મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ. મેઇન સ્કેલ 51 પ્લસ વર્નિયર 0.24 એટલે 51.24 મિલીમીટર. યસ, મિલીમીટર. યસ, આ છે. અથવા એને સેન્ટીમીટરમાં લખીએ બાળકો તો એ લખાશે બરાબર છે. કેટલા થશે? 5.124 સેન્ટીમીટર. જો બેટા 5.10 5.124 હે ને આવી ગયા. 5.10 થી વધારે અને 5.150 આવી રીતે વાંચો ને બેટા. 5.100 અને 5.150 થી વચ્ચે હશે 5.124 આવી ગયો ને. એટલું મસ્ત એને તે સેટ કર્યું છે બેટા. એ કહે છે શૂન્યનો કાપો, વર્નિયરનો શૂન્ય કાપો આ બે કાપાઓની વચ્ચે છે. 5.100 અને 5.150 ની વચ્ચે છે. તો આના પરથી બેટા મેઇન સ્કેલ રીડિંગ પહેલાં તો કરવાનું કે 1 MSD કેટલો થયો? 1 MSD આટલો. પછી 50 VSD આટલા બરાબર. તો 1 VSD કર્યું, MSD VSD મળી ગયું, ડિફરન્સ કાઢો એટલે તમને લિસ્ટ કાઉન્ટ મળે બરાબર. મેઇન સ્કેલ રીડિંગ તો દેખાય જ છે 5.100 બરાબર, અથવા તો 51 મિલીમીટર. અને વર્નિયર 24મો કાપો બંધ બેસે છે, લમાસ ગુણી નાખો એટલે VSR વર્નિયર સ્કેલ રીડિંગ. બેનો સરવાળો કરો, ટોટલ રીડિંગ. ખબર પડી બાળકો? યસ, લખો. ઓકે બેટા, ઓરેક્સને 5th જો શું કહે છે? JEE 2016 એડવાન્સનો પ્રશ્ન છે બેટા. બે તમને ફિગર આપી છે, એક C1 અને બીજું એક ફિગર છે C2. C1 એ છે આનું રીડિંગ નક્કી કરો શું છે આ બતાવે છે, અવલોકન જોવાનું, અને C2 નું પણ અવલોકન જુઓ. અચ્છા બેટા જોજો. ચાલો પહેલાં C1 ને જોઈએ. પહેલાં છે ને બેટા આને જરા જોઈએ, આને જોઈએ. આ શું કહે છે? 10 VSD ઇઝ ઇક્વલ 9 MSD. તો MSD સાથે 9 ગુણ્યા છે અને VSD સાથે 10 ગુણ્યા છે. તો MSD મોટા હોવા જોઈએ કારણ કે બેલેન્સ કરવા માટે આને ઓછા ગુણો છો તો આ મોટો હશે. એટલે અહીંયા છે ને બેટા MSD છે એ VSD કરતાં મોટા છે. બેઠા આપણા સૂત્ર જેમ છે તે સૂત્ર લાગી જશે, કોઈ પ્રોબ્લેમ અહીંયા નથી. રાઈટ છે? અચ્છા, તો સર આના પરથી નક્કી કરો કે
લિસ્ટ કાઉન્ટ બેટા કેટલું થશે? બરાબર છે, આના પરથી બેટા લિસ્ટ કાઉન્ટ નક્કી કરી નાખો. તો લિસ્ટ કાઉન્ટ શું છે? લિસ્ટ કાઉન્ટ એટલે MSD ઇન્ટુ 1 માઇનસ m બાય n. આવું જ કરીએ ને બેટા આપણે. જો બેટા આ n છે, આ m છે. ક્લિયર છે બેટા? આ n અને આમ મેઇન સ્કેલ ડિવિઝનનું m સૂત્ર પ્રમાણે બેટા યાદ રાખો. m અને આ m યાદ રાખજો. m મેઇન સ્કેલને અપાયું છે. હવે એ જો બેટા કે તમારો મેઇન સ્કેલ 1 MSD કેટલો છે એ પહેલાં જોઈ લો. 1 MSD કેટલો છે? તો બેટા છે ને આ બધું સેન્ટીમીટરમાં આપેલું છે, આ બધું સેન્ટીમીટર છે. બરાબર, તો 1 સેન્ટીમીટરના 10 ભાગ થયા છે, તો 1 MSD 1 સેન્ટીમીટર 10મો ભાગ આટલા સેન્ટીમીટર એટલે 0.1 અથવા તો 1 મિલીમીટર. 1 મિલીમીટર ખબર પડી બેટા? આ સિમ્પલ જ છે. જો 2 થી 3 આ 1 સેન્ટીમીટર બેટા, 1 સેન્ટીમીટર 10 ભાગ કર્યા છે એટલે 1 મિલીમીટર. MSD મળી ગયો. ચાલો બેટા, તો MSD લખીએ 1 મિલીમીટર 1 માઇનસ m બરાબર. m કેટલું બેટા? 9 અને આ 10 બરાબર. 10 એટલે 0.9. ખબર પડે બેટા? 10 માઇનસ 9 એટલે 1. ચાલો હું લખું છું, કંઈ 1 બાય 10 બરાબર છે આટલા મિલીમીટર અથવા તો 0.1 મિલીમીટર. ચાલો આ બેટા આપણને મળી ગઈ લિસ્ટ. આ પહેલાં માટે સિમ્પલ છે બેટા, આમાં કંઈ ખાસ કરવાનું છે નહીં. ચાલો હવે મેઇન સ્કેલ રીડિંગ લો બેટા. તો મેઇન સ્કેલ રીડિંગ કેટલું છે? જો તો મેઇન સ્કેલ રીડિંગ કેટલું છે? 2.5 6 7 8 એટલે 2.8 બરાબર સેન્ટીમીટર. હા બેટા બરાબર. અધરવાઇઝ 28 મિલીમીટર. રાઈટ બેટા? 28 મિલીમીટર. ખબર પડી બેટા? આ 2.5 6 7 8 2.8 સેન્ટીમીટર બરાબર એટલે 28 મિલીમીટર. ચાલો મેઇન સ્કેલ મળી ગયું. હવે લખીએ વર્નિયર સ્કેલ રીડિંગ. વર્નિયર સ્કેલ રીડિંગ બેટા આ જેટલું પણ થોડુંક આગળ ગયું છે ને 2.8 એ x. વર્નિયર સ્કેલ રીડિંગ શું? બંધ બેસતો કાપો. સર જો અહીંયા બંધ બેસતો કાપો 5મો લખ્યો છે, લમાસમાં ગુણી નાખો. લમાસ આ રહે બેટા 0.1 મિલીમીટર એટલે 0.5 મિલીમીટર. આ બેને બેટા એડ કરો એટલે તમને ટોટલ રીડિંગ મળે. મેઇન સ્કેલ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ. તો મેઇન સ્કેલ બેટા 28 છે અને વર્નિયર છે 0.5 એટલે 28.5 મિલીમીટર. અધરવાઇઝ 2.85 મિલીમીટર. જો બેટા અહીંયા ખબર હતી 2.8 અને 2.9. આ બેટા કયો? આ છે 2.8 એટલે 80 અને આને જો 2.9 એટલે 90. 280 અને 290 ની વચ્ચે હશે 2.85. બોલો ખબર પડી ગઈ? યસ. C1 સોલ્વ થઈ ગયો બેટા, સોલ્વ થઈ ગયો. મજા C2 માં આવશે. જો ચાલો બાળકો C2 માં જો. અહીંયા જો બેટા 10 VSD ઇઝ ઇક્વલ 11 MSD. તો MSD ને 11 વડે ગુણ્યા છે. તો MSD નાનો હશે. નાનો હોય તો જ એને મોટી સંખ્યા 10 છે અને 11 છે, અહીંયા વધારે ગુણ્યા છે. એટલે અહીંયા છે તમારો MSD બેટા એ VSD કરતાં ઓછો છે. ઓછું હોય એટલે બેટા આપણા કોઈ સૂત્ર ચાલવાના નથી. બરાબર છે? એટલે એ તો ચલાવતા જ નહીં. હવે અહીંયા ધ્યાન આપજો. જો પહેલાં છે ને આનું મેઇન સ્કેલ રીડિંગ જોઈ લો બેટા. મેઇન સ્કેલ રીડિંગ કેટલું છે? આ વર્નિયરનો 0 ક્યાં અટકે છે? જો 5 6 7 8 એટલે 2.8. એ તો ક્લિયર છે? હા સર. 2.8 સેન્ટીમીટર અથવા 28 મિલીમીટર. આટલું તો ક્લિયર છે. ઓકે. હવે એક કામ કરે બેટા, MSD કેટલો છે એ લખી લો તો પહેલાં. MSD કેટલો? સર MSD તો એ જ છે 1 મિલીમીટર. હે ને? આ જ છે ને બેટા? જો આ 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ કર્યા છે. એક MSD 1 સેન્ટીમીટર બાય 10 0.1 સેન્ટીમીટર અથવા 1 મિલીમીટર. VSD જોવો તો બેટા કેટલું થાય છે? VSD તો 10 VSD બટ પર સમજવાનો પ્રયત્ન કરજો બેટા. 10 VSD ઇઝ ઇક્વલ ટુ 11 MSD. તો તમારો એક VSD કેટલો થયો? 11 બાય 10 અને MSD ની જગ્યા બેટા લખીએ 1 મિલીમીટર. 1.1 મિલીમીટર. આ MSD અને આ VSD. બોલો ખબર પડી બેટા? હા. હવે તમે એમ કહો કે સર સૂત્ર વાપરો કે ભાઈ LC બરાબર આ, તો તમારું એક પણ સૂત્ર સાચું નથી. જો તમારો MSD એ VSD કરતાં બેટા નાનો થાય બરાબર છે થાય તો LC ના સૂત્રો સાચા નથી. લિસ્ટ કાઉન્ટના સૂત્રો સાચા નથી. જે અગત્યનું છે બેટા હું બોર્ડ ઉપર લખું છું, તો પ્લીઝ યાર અંડરલાઈન પણ કરી છે રેડથી.
એટલે અહીંયા તમે સૂત્ર વાપરશો એટલે બેટા ખોટું પડશે. એટલે સુધી બધા કરશે પણ ચાલુ કરે પેલા સૂત્ર વાપરી લેશે અને આ ખોટું નહીં બેટા. અહીંયા શું થશે બરાબર ધ્યાનથી જોજો બેટા, શું ધ્યાનથી જોજો. અચ્છા જોજો બાળકો સાંભળો, આ એક્સ્ટ્રા વધારાનું છે તે જ તમારે કાઉન્ટ કરવાનું છે ને બેટા. આ જે વધારાનું છે આગળ જે ગયું છે એ એક્સ એ જ તમારે, કારણ કે તમારી પાસે એનએસઆર તો છે, પ્રોબ્લેમ છે તમને વીએસઆરનો બેટા, વર્નિયર સ્કેલ રીડિંગ, અને એ એટલે એક્સ કેટલો આગળ ગયો છે. આ જોવો બેટા આ કેટલો આગળ ગયો છે અહીંયાથી જે છે ને અહીંયાથી આ કેટલો આગળ ગયો છે. જો બેટા બરાબર ધ્યાનથી જોજો, અહીંયાથી આ 2.8 બરાબર છે અહીંયા સુધી આ તમે મને કહેશો અંતર કેટલું છે? તો સર જો કેટલા વિભાગ થાય જરા જોજો બેટા, કેટલા વિભાગ થાય? આ 8 9 અને 3 પછી 3.1 2 3 4 5 6 ખબર પડી બેટા. અચ્છા કેટલા વિભાગ થયા? 1 2 3 4 5 6 7 8 ફરીથી 1 2 3 4 5 6 7 8 8 વિભાગ. 8 વિભાગ એટલે બેટા 8 MSD. ઓકે અચ્છા હવે બેટા મારી વાતને બરાબર સાંભળો, અહીંયાથી અહીંયા સુધી આ કેટલું? આ લખે છે 7મો વિભાગ બંધ બેસે છે એટલે આ કેટલું થયું બેટા? 7 VSD. આ ધ્યાન રાખજો 7 VSD. તો મને કહો ને ભાઈ આ એક્સ કેટલો થયો? તો એક્સ 8 MSD માંથી 7 VSD બાદ કરો યાર, બીજું શું કરવાનું છે? યસ 8 MSD માંથી 7 VSD બાદ કરો એટલે આ તમારો એક્સ મળી જશે. બસ આટલું સામાન્ય બુદ્ધિ વાપરવાનું છે, આમાં કોઈ સૂત્ર બૂત્ર કોઈ કામ નથી આવતું બરાબર. એટલે ખાલી કહેવાનું હોય છે એડવાન્સ 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 લે લો એમ તમે નહીં વિચારો. એડવાન્સ એટલે તમને એ કહેવા માંગે છે કે તમને જે સૂત્ર આપ્યા છે એ સૂત્ર કદાચ સીધા એપ્લિકેબલ નહીં હોય એટલે તમે ગોખણપટ્ટીવાળું કામ તમારું ત્યાં એડવાન્સ પર નહીં ચાલતું હશે. તમે જો બરાબર સમજાવશો કે આ જે વધારાનું આગળ જે જાય છે એક્સ એ કેવી રીતે મેળવવું બરાબર છે, તો તમે દાખલામાં કંઈ નથી લો ને, આ સૂત્ર કરતાં સહેલું છે ને, તમારે ક્યાં છે આવી ગયું લો 8 MSDમાંથી આ 8 MSDમાંથી 7 VSD બાદ કરો એટલે આ વચ્ચેનો ગેપ મળી ગયો કે આટલો આગળ ગયો છે, બસ પતી ગયું બેટા. એટલે એડવાન્સ એટલે બહુ છે ને બહુ મોટો હાવ ઊભો નહીં કરો કે ભાઈ અમારે એડવાન્સની તૈયારી નથી કરી બરાબર. એડવાન્સ માટે ભાઈ તૈયાર થાવ, તમારા થિયરિકલ બહુ સારા થઈ જશે તમારા પ્લીઝ બરાબર છે. ગભરાવની વસ્તુઓથી બરાબર ન થાય તો કંઈ વાંધો નહીં બેટા, પ્રયત્નો હંમેશા કરો. તમે મનમાં એવું તો વિચારી જ ન લો કે ભાઈ અમારાથી નહીં જ થશે, પ્રયત્ન કરો બરાબર છે. પ્રયત્ન કરશો તો કંઈક તો મળશે યાર, હે ને? હા ચાલો ધ્યાન આપજો. તો 8 MSDમાંથી 7 VSD બાદ કરો. અચ્છા 8 MSDની વેલ્યુ બેટા મૂકો 1 મિલીમીટર. ઓકે માઇનસ 7 VSDની વેલ્યુ બેટા તૈયાર છે 1.1 મિલીમીટર. ચાલો બેટા તો 8 માઇનસ 7.7 છે ને, 8 માઇનસ 7.7 બરાબર છે. તો આ થશે 1.3 બરાબર છે. 1.3 થોડી થાય બેટા, 0.3 થાય ને? યસ બરાબર છે. 0.3 મિલીમીટર એ તમારો VS. હવે તો બધા પતી ગયું ને, હવે તો શું કરવાનું છે સર? ટોટલ રીડિંગ એટલે મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ. તમારું મેઇન સ્કેલ શું કહે છે સર? મેઇન સ્કેલ કહે છે 28 મિલીમીટર બરાબર છે, પ્લસ વર્નિયર તમને કહે છે 0.3 મિલીમીટર એટલે 28.3 મિલીમીટર, અધરવાઇઝ 2.83 સેન્ટીમીટર. જો બેટા અહીંયા 2.8 તો હતું જ અને આ હતી 2.9 એટલે 2.80 અને 2.90 ની વચ્ચે હતું બરાબર. 2.83 ક્લિયર છે? યસ લખી નાખો અને સમજો. ચાલો જોજો 10 MSD એટલે 1 સેન્ટીમીટર. ચલો તો આનો ઉપયોગ કરીને બેટા 1 MSD શોધી કાઢો. 1 MSD કેટલો થશે બેટા? 1 સેન્ટીમીટર 10મો ભાગ. જો બેટા 10 MSD મારે 1 જોઈએ છે તો આને 10 ભાગો, આને 10 ભાગી નાખો એટલે થયું 1 મિલીમીટર. ઓકે હવે 10 VSD એ 9 MSD બરાબર છે. જો બેટા MSD 9 સાથે ગુણ્યા છે એટલે MSD મોટો છે એટલે અહીંયા MSD ઇઝ ગ્રેટર ધેન VSD એટલે આપણા બધા સૂત્ર ચાલવાના છે, ચિંતા નહીં કરતા બરાબર. તો આમાંથી બેટા 1 VSD કરી નાખો તો 1 VSD એટલે 9 ડિવાઇડેડ બાય 10 MSD એટલે 0.9 MSD ની વેલ્યુ 1 મિલીમીટર એટલે ફાઇનલી 0.9 મિલીમીટર. ચાલો આટલે સુધી ખબર પડી ગયો. તમારી પાસે MSD VSD છે, સૂત્ર વાપરી શકાય છે. તો લિસ્ટ કાઉન્ટ કાઢી નાખો ને બેટા. લિસ્ટ કાઉન્ટ 1 MSD માઇનસ 1 VSD. MSD 1 VSD 0.9
એટલે આ થયું 0.1 મિલીમીટર બેટા લીસ્ટ કાઉન્ટ તૈયાર ઓકે ચાલો બેટા શૂન્ય ત્રુટિ બરાબર એટલે બે જાવની વચ્ચે બેટા કંઈ નથી મૂક્યું તે વખતે બરાબર છે વર્નિયરનું શૂન્ય મુખ્ય સ્કેલના 0 સાથે બંધબેસતું આવવું જોઈએ પણ પરિસ્થિતિ એવી નથી જો વર્નિયરનું શૂન્ય જો બેટા મુખ્ય સ્કેલના 0ની આગળ જમણી બાજુએ જતો રહ્યો છે આગળ જતો આટલો ગેપ પડે છે બેટા જો વચ્ચે અને આ એક્સ એ જ તમારી ત્રુટિ છે બરાબર છે ચાલો તો બેટા જોઈ લઈએ તો શૂન્ય ત્રુટિ કેટલી થશે શૂન્ય ત્રુટિ કેટલી થશે તો પહેલાં તો પ્લસ કારણ કે વધારે માપે છે પહેલાંથી જ આગળ છે વધારે માપે છે ત્રુટિ પ્લસ છે બરાબર છે મેઇન સ્કેલ બરાબર છે મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ અચ્છા સાંભળજો મેઇન સ્કેલ તો બેટા 0 જ છે વર્નિયર સ્કેલ માટે લખીએ છીએ છઠ્ઠો કાપો બેટા બંધ બેસે છે તો છઠ્ઠો કાપો ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ બેટા આવડે ને ડીએસએલ તો એલ ઇન્ટુ એલસી કરવાનું છે બંધ બેસતો કાપો ઇન્ટુ એલસી લઘુત્તમ માપ શક્તિ બેટા 0.1 મિલીમીટર બરાબર એટલે ફાઇનલી આ થયું પ્લસ લોકો પહેલાં પ્લસ 0.6 મિલીમીટર તો આ બેટા ત્રુટિ થઈ ગઈ હવે બે જાવની વચ્ચે વસ્તુ રાખ્યા બાદ મેઇન સ્કેલ રીડિંગ વસ્તુ રાખી દેવું છે બેટા ઓકે તો મેઇન સ્કેલ રીડિંગ તમને સીધું આપી દેવામાં આવ્યું છે એ છે 4.3 સેન્ટીમીટર એટલે 43 મિલીમીટર વર્નિયર સ્કેલ રીડિંગ જો બેટા એ કહે છે બીજો કાપો બંધ બેસતો આવે છે તો બીજો કાપો ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ 0.1 મિલીમીટર એટલે 0.2 મિલીમીટર તો ટોટલ રીડિંગ કેટલું થયું ટોટલ રીડિંગ થયું MSR 43 પ્લસ 0.2 એટલે 43.2 મિલીમીટર આ બેટા ટોટલ રીડિંગ થયું ત્રુટિ સાથેનું અવલોકન લઈએ બેટા એટલે ફાઇનલ રીડિંગ આપણને મળે તો ફાઇનલ રીડિંગ શું થશે ફાઇનલ રીડિંગ બેટા તમે શું શીખવાડ્યું બેટા કે ટોટલ રીડિંગ હોય પ્લસ ઓર માઇનસ એરર આગળ માઇનસ અહીંયા પ્લસ ઓર માઇનસ ખબર પડે બેટા માઇનસ પ્લસ ઓર માઇનસ ત્રુટિ ચાલો તો ટોટલ કેટલું રીડિંગ છે 43.2 માઇનસ પ્લસ ઓર માઇનસ બેટા આપણે પ્લસ લખીશું પ્લસ 0.6 એટલે કે 43.2 માઇનસ 0.6 12માંથી 6 ગયા 6 અહીંયા 2 થશે એટલે 2 અને 42 પોઈન્ટ બરાબર છે 42.6 મિલીમીટર બરાબર અથવા તો 4.26 સેન્ટીમીટર આ તમારો આન્સર રાઈટ લખી નાખો તો બાળકો આટલા સમ્સ કરાયા પછી બધી જ વેરાયટી બેટા લઈ લીધી છે પ્રીવિયસ યર્સના જેટલા પણ ક્વેશ્ચન્સ હતા બેટા બધા ક્વેશ્ચન્સમાં નાખી દીધા તે ઉપરાંત પણ મને લાગ્યું છે કે ભાઈ બીજા સમ્સ આપવા જોઈએ જે તમારી થિયરી વધારે પરફેક્ટ થઈ જાય તે બધી વસ્તુ પણ બેટા મેં આવડી દીધી હતી અહીંયા વર્નિયર કેલિપર્સ બેટા પૂરું થયું અને હવે આપણે સમજીએ માઇક્રોમીટર સ્ક્રૂ પર આધારિત દાખલાઓ ઓકે ચલો બેટા હવે જોઈશું આપણે માઇક્રોમીટર સ્ક્રૂ રાઈટ માઇક્રોમીટર સ્ક્રૂ પર આધારિત દાખલાઓ જો બેટા માઇક્રોમીટર સ્ક્રૂ માટે છે ને લઘુત્તમ માપ શક્તિના કોઈ બહુ વધારે સૂત્ર નથી સિમ્પલ જ છે બેટા કે ભાઈ પીચ બરાબર છે પીચ ડિવાઇડેડ બાય એન બરાબર છે પીચ એટલે એને એમ પણ કહી શકાય મેઇન સ્કેલ ડિવિઝન એક મેઇન સ્કેલ ડિવિઝન બાય એન એટલે વર્નિયર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા વર્નિયર સ્કેલના કુલ વિભાગોની સંખ્યા બરાબર છે સમજાય છે ન સમજાયું હોય તો પ્લીઝ બરાબર થિયરિકલ વિડીયોઝ છે બેટા એ જોઈ લેજો હા વર્નિયર કેલિપર્સનો અલગથી એક સ્વતંત્ર વિડીયો બનાવ્યો છે ચાલો હવે શું કહે છે બેટા મેઇન સ્કેલ પ્રશ્ન પૂછાયો હતો આપણે જેઈ 2019ની અંદર બરાબર મેઇન 2019 મેઇન સ્કેલ મેઇન સ્કેલ ડિવિઝન એક મેઇન સ્કેલ ડિવિઝન બેટા 1 મિલીમીટર છે એટલે તમને 1 MSD તો મળી ગયું બેટા 1 મિલીમીટર હવે શું કહે છે તારનો વ્યાસ 5 માઇક્રોમીટર માપી શકે તે માટે આટલું તમારે માપવું છે ઓછામાં ઓછું આટલું માપવું છે તમારે ન્યૂનતમ બેટા આટલું માપવું છે અને ન્યૂનતમ માપન સાંભળજો ન્યૂનતમ માપ એટલે લીસ્ટ કાઉન્ટ થયું બેટા તો લીસ્ટ કાઉન્ટ આટલું તો હોવું જ જોઈએ તો તે માટે વર્નિયર સ્કેલ પર વિભાગોની સંખ્યા તમારે n શોધી આપવાનું છે એટલે આજે અવલોકન તમે નાનામાં નાનું માપો છો એને તમારે લીસ્ટ કાઉન્ટ લઈ લેવાનું છે સમજાય છે અને n શોધી ગયા સૂત્ર છે જ તૈયાર જ છે તો આમાંથી n ઇઝ ઇક્વલ ટુ પીચ 1 મિલીમીટર ના છેદમાં લીસ્ટ કાઉન્ટ 5 માઇક્રોમીટર તો n ઇઝ ઇક્વલ ટુ 1 મિલીમીટર 10⁻³ 5 માઇક્રો એટલે -6 1/5 એટલે 0.2 × 10⁻³ યસ 200 વિભાગ બોલો ખબર પડી ગઈ ધ્યાન રાઈટ લખી લો
ચાલો બાળકો, બીજો પ્રશ્ન જો. માઇક્રોમીટર સ્કૂલનો બેટા પીચ આપેલો છે. પીચ કે જે આપણે 1 MSD કહીએ છીએ, 0.5 મિલીમીટર છે. બરાબર છે. વર્તુળાકાર સ્કેલ પર કુલ વિભાગોની સંખ્યા, બરાબર છે, જેનો વર્તુળાકાર સ્કેલ છે તેની પર કુલ વિભાગોની સંખ્યા 100 છે. આગળ ન વાંચવું હોય તો એક કામ કરીએ, આટલું બે વસ્તુઓ પરથી પહેલાં લિસ્ટ કાઉન્ટ બેટા શોધી કાઢીએ. રાઈટ. સો લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પીચ ડિવાઇડેડ બાય એન. પીચની વેલ્યુ છે 0.5 મિલીમીટર ડિવાઇડ બાય એનની વેલ્યુ છે 100. બરાબર છે, સમજાઈ ગયું? એટલે 0.005 મિલીમીટર. રાઈટ છે બાળકો? બરાબર. યસ. તો આ બેટા આપણને મળી ગયું. રાઈટ, લિસ્ટ કાઉન્ટ મળી ગયું. હવે શું કહે છે બેટા? શૂન્ય ત્રુટી નક્કી કરવા માટે કંઈક આ એને રીંગ બતાવે. શૂન્ય ત્રુટી તમે સમજો છો બેટા, જે સ્ટડ છે, સ્ટડ અને આ જે સ્પિન્ડલ, એની વચ્ચે કંઈ નથી મૂકવાનું. ટૂંકમાં બે જાવ્સ. ઓકે, તો બે જો છે બેટા, એ બે જોની વચ્ચે કઈ વસ્તુ નથી મૂકતા આપણે. ઓકે, તો એવી સ્થિતિમાં શું હોવું જોઈએ બેટા? શૂન્યનો કાપો. પરિસ્થિતિ મેં તમે થિયરીમાં સમજાવી છે બેટા, ધ્યાન આપજો, ધ્યાન આપજો, થોડું રિવિઝન થઈ જશે. અહીંયા શૂન્ય દે, અહીંયા શૂન્ય હોવું જોઈએ ને અહીંયા પણ શૂન્યનો કાપો જ હોવો જોઈએ, તો બેટા સાધન તૂટી રહિત કહેવાશે. ખબર છે ને બાળકો? આ સાધન તૂટી રહિત છે. પણ આવું નથી, આવું પરિસ્થિતિ છે. બરાબર છે. જો શૂન્યના કાપો બેટા, બરાબર છે, જે તમારી રેફરન્સ લાઈન છે, સંદર્ભ રેખા છે બેટા, એ સંદર્ભ રેખાની નીચે છે, નીચે. એ તમે આમ ફેરવતા ગયા, જો બેટા જમણા હાથનો સ્ક્રૂનો નિયમ યાદ છે ને બેટા? યસ. આમ ફેરવતા ગયા તો પેલો સ્પિન્ડલ સ્ટડ તરફ આવે છે, પણ જોજો આમ 0 ફરતો 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 પાછો 0 પર નથી આવતો, નીચે રહી જાય છે. એટલે વચ્ચે અવલોકન રહી ગયું એટલે આ ત્રુટી પ્લસ છે બેટા. આ જે પણ આવશે એ ત્રુટી પ્લસ છે. કંઈ ખબર પડી બાળકો? થિયરિકલ વિડીયો જોજો, ન સમજાય તો ફરીથી જો. આમ ફેરવતા 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 ગયા તો આ 0 પાછું ઉપર ટચ થઈ જવું જોઈએ, હે ને? પણ ન થયું, નીચે રહી ગયું, એટલે આટલું અવલોકન વધારે થયું, એટલે પ્લસ ત્રુટી. કેટલો? ત્રીજો કાપો બંધ બેસે છે બેટા, તો અવલોકન જો મેઇન સ્કેલ તો 0 જ બતાવે છે બેટા, અને વર્નિયર શું બતાવે છે? તો વર્નિયરની ઉપર, વર્નિયર નોટ વર્નિયર, પણ સર્ક્યુલર સ્કેલ પર શું બતાવે? ત્રીજો કાપો. ત્રીજો કાપો ગુણ્યા લઘુત્તમ માપશક્તિ 0.005 એટલે પ્લસ 3×15 એટલે 0.015 મિલીમીટર. આ એ પ્લસ તૂટી થશે. સમજાઈ ગયું? હવે બેટા શું કરે છે? બે જોની વચ્ચે, બરાબર છે, એક સીટ મૂકી છે, સીટ, તકતી મૂકી, અને પછી બેટા તમને રીડિંગ કહે છે કે વસ્તુ મૂક્યા બાદનો અવલોકનમાં મેઇન સ્કેલનું રીડિંગ તમને આપી દેવામાં આવ્યું છે. તો લખી નાખો બેટા હવે કે મેઇન સ્કેલ એનું રીડિંગ છે 5.5 મિલીમીટર, અને 48મો કાપો બંધ બેસે છે બેટા. તો વર્નિયર સ્કેલનું રીડિંગ શું થશે? તો વર્નિયર સ્કેલનું રીડિંગ, બરાબર છે, કયો કાપો? 48મો કાપો બંધ બેસે છે, તો 48ના કાપાની લઘુત્તમ માપ શક્તિ વડે ગુણી નાખો બેટા, 0.005. રાઈટ છે બેટા? 0.005. ચાલો, તો શું થશે? 8×5 = 40, 4 5 ચોક 20 ને 4 24, એટલે આ તમે 48 ને 5 સાથે ગુણો તો આટલા થશે. પોઈન્ટ પછી 3 અંક એટલે 0.240. બરાબર. આ વર્નિયર સ્કેલ રીડિંગ થયું તો ટોટલ રીડિંગ કેટલું થશે? ટોટલ થશે MSR પ્લસ VSR. MSR છે 5.5 પ્લસ 0.240 એટલે 5.740. ઓકે, 5.740 મિલીમીટર આ ટોટલ થયું. હજુ આમાં ત્રુટી જોવાની બાકી ને બેટા? બરાબર છે? યસ, આ ટોટલ થયું. હવે આપણે ફાઇનલ રીડિંગ લઈએ બેટા. તો ફાઇનલ રીડિંગમાં TR પ્લસ, સોરી, ઓલવેઝ માઇનસ અને પ્લસ ઓર માઇનસ ત્રુટી લવો બેટા. ટોટલ રીડિંગમાંથી ત્રુટી બાદ થાય, અને ત્રુટી પ્લસ કે માઇનસ? તો બેટા અહીંયા આ ત્રુટી પ્લસ છે, તો 5.740 માઇનસ આ પ્લસ ત્રુટી છે એટલે 0.015. 10માંથી 5 ગયા 5, 3 3માંથી ગયો 2, 7.5 બરાબર આટલા મિલીમીટર. રાઈટ છે બાળકો? આટલા મિલીમીટર. એટલે 5.5 હતું તો 5.725, કારણ કે થોડુંક વધારે છે. રાઈટ છે? યસ, આ રીતે લખી નાખો. જો બાળકો ઓર એક જોઈએ. પીચ 1 MSD બેટા આપી દીધું 0.5. સર્ક્યુલર સ્કેલ પર બેટા આંટાની સંખ્યા 50 છે. ચાલો એક કામ કરીએ, આ બે વસ્તુનો ઉપયોગ કરીને બેટા આપણે પહેલાં લિસ્ટ કાઉન્ટ શોધી કાઢીએ. બરાબર? બીજી વાત છે. તો લિસ્ટ કાઉન્ટ કેટલું થશે બેટા? પીચ બાય એન. પીચની વેલ્યુ 0.5 મિલીમીટર અને એનની વેલ્યુ 50.
બરાબર, એટલે તમે સમજી ગયા હશો 0.1 ડિવાઇડેડ બાય 10 0.01 મિલીમીટર. આ છે લીસ્ટ કાઉન્ટ. બરાબર, ઓકે. હવે બેટા એને શું શૂન્ય ત્રુટિ નક્કી કરવા માટે જો આકૃતિ બતાવી છે, આકૃતિ મેં દોરી છે, ખરેખર એને એવું કંઈ કીધું નથી, એ તો એમ જ કહે છે કે બેટા બે જે જો છે સ્ટડ અને સ્પિન્ડ એની વચ્ચે કશું નથી, અને એવી સ્થિતિમાં શું કહે છે કે ભાઈ શૂન્યનો કાપો જરાક દેખાય છે, થોડોક દેખાય છે, બરાબર છે, પણ જો સાંભળજો, આ છે ને દેખાય નથી, આમ વેરી સોરી દેખાતું નથી, પણ આપણે છે ને અંદર જતો રહ્યો છે, અંદર સ્લાઇડ અંદર જતો રહ્યો છે, બરાબર છે. એટલે તમે સમજી ગયા હતો કે જાવ છે ને જરૂરિયાત કરતાં અંદર જતી રહી છે, બરાબર. જે સ્પિન્ડર છે સ્પિન્ડર મળે એટલે શૂન્યનો કાપો શૂન્ય પર હોવો જોઈએ, સમજાય છે. પણ આ કેસમાં જો શૂન્ય ઉપર જતો, ઉપર એટલે વધારે અંદર આવી ગયો છે, એટલે આ જે ભાગ છે બેટા એ 0 પર રહેવું જોઈએ, પણ 0 ની આગળ નીકળી ગયું છે, એટલે જેટલું આગળ નીકળી ગયું છે એટલી વસ્તુ તે ઓછી માપશે, એટલે જે પણ ત્રુટિ આવશે બેટા એ ત્રુટિ નેગેટિવ આવશે, આગળ જતો રહ્યો છે એટલે ઓછું માપશે બેટા. સમજ પડી ગઈ? બરાબર છે. અહીંયા 0 અહીંયા હોવો જોઈએ, અહીંયા 0 હોવો જોઈએ ને અહીંયા 0 હોવું જોઈએ. સંદર્ભ રેખા પર વર્નિયરનો 0 આવો, વર્નિયરને બેટા સર્ક્યુલર સ્કોરનો 0 અહીંયા આવવો જોઈએ, આ જે ઉપર ગયો છે અહીંયા આવવો જોઈએ, અહીંયા બરાબર 0 અહીંયા હોવો જોઈએ, તો સાધન તૂટી રહી જ છે. આગળ શું હતું? 0 બહાર દેખાતો હતો અને સર્ક્યુલરનો 0 નીચે હતો. આ વખતે 0 અંદર જતો રહ્યો છે, સર્ક્યુલરનો 0 ઉપર છે, એટલે તમારો જે સ્પિન્ડલ છે એ વધારે આગળ જતો રહ્યો છે. યસ, એટલે તમે છે ને બેટા હવે ઓછું માપશો એટલે ત્રુટિ બેટા નેગેટિવ હશે, રાઈટ છે? અચ્છા, હવે બેટા આપણે આ શૂન્ય ત્રુટિ વખતનો ત્રુટિ પેલા નક્કી કરી નાખીએ, ત્રુટિ કેટલી છે નેગેટિવ, કેટલી ખબર પડે, કેટલી છે જોઈ લઈએ, બરાબર છે. તો મેઇન સ્કેલ પર તો બેટા 0 જ છે, બરાબર 0 છે, આપણે આ જ જોવાનું છે. તો કયો કાપો બંધ બેસે છે? તો કે 45મો. ના બેટા 45મો કાપો બંધ બેસે છે એવું કરશો તો ખોટું. આપણે લખવાનું શૂન્યનો કાપો બેટા ત્રુટિ જોતી વખતે યાદ રાખવાનું, નોંધ લખું છું ધ્યાન આપજો, બરાબર છે. ત્રુટિ નક્કી કરતી વખતે બરાબર છે, શૂન્યનો કાપો સંદર્ભ રેખાથી કેટલો ઉપર કે નીચે, બરાબર છે, નીચે છે, બરાબર છે, અથવા તો કેટલા કાપા અથવા તો વિભાગ ઉપર કે નીચે છે તે જ જો કે ભાઈ અહીંયા છે ને બેટા 5 કાપા એ ઉપર જતો રહ્યો છે, 45 એટલે બેટા 5 કાપા, કારણ કે આ છે ને આ 50 છે, 0 એટલે 50, એટલે આ 5 કાપા બેટા એ ઉપર જતો રહ્યો છે. નીચે 0 હતો, પછી ત્રીજો કાપો તો 3 કાપા નીચે હતો, પણ 45 છે એનું મતલબ કે બેટા 5 કાપા ઉપર જતો રહ્યો છે. આ પ્લીઝ ધ્યાન આપજો બેટા, પ્લીઝ ધ્યાન આપજો. દાખલો લેવા પાછળનું કારણ આ છે, અહીંયા 45 નહીં લખતા બાળકો, 0 કેટલો ઉપર 5 કાપા બેટા ઉપર ગયો છે, તો અહીંયા બેટા 5 લખશો તમે, 5 અને લમાસ છે તમારે 0.01 એટલે -0.05 મિલીમીટર. બોલો ખબર પડી બાળકો? યસ, ઓકે. ચાલો હવે બે જો વચ્ચે બેટા મૂકી દો, બે જોની વચ્ચે બેટા એને શું તકતી મૂકી અને એને અવલોકન લખ્યા છે, બરાબર. તેમાં મેઇન સ્કેલ રીડિંગ એને આપ્યું છે 0.5 મિલીમીટર, ઓકે. અને વર્નિયર સ્કેલ રીડિંગ બેટા લખો તો વર્નિયર સ્કેલ રીડિંગમાં બેટા તમારે ખબર છે તમારે બંધ બેસતો કાપો તો કે 25મો કાપો બંધ બેસે છે, એને લમાસમાં ગુણી નાખો 0.01 મિલીમીટર એટલે 0.25 મિલીમીટર, બરાબર. તો બેટા ટોટલ રીડિંગ કેટલું થશે? તો ટોટલ રીડિંગ થશે મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ, તો બેટા એ થશે 0.5 પ્લસ 0.25 બરાબર એટલે 0.75 મિલીમીટર, રાઈટ છે બેટા? અચ્છા, હવે ત્રુટિ સાથેનું અવલોકન એટલે ફાઇનલ રીડિંગ લઈએ તો તમારું જે ટોટલ રીડિંગ છે તેમાંથી તમારે ત્રુટિ બાદ કરવા, ત્રુટિમાં પણ બેટા પ્લસ કે માઇનસ, તો ટોટલ રીડિંગ 0.75 માઇનસ, બરાબર છે. ત્રુટિ કેવી છે બેટા? માઇનસ, એટલે માઇનસ પ્લસ 0.05 એટલે આ થશે 0.80 મિલીમીટર. યસ,
બરાબર. 0.80 મેઇન સ્કેલ છે 0.50. ઓકે, રાઈટ છે, લખી નાખો. બસ બાળકો, તો વિડીયો હવે પૂરું કરીએ છીએ. આઈ હોપ કે તમને બેટા 1ની કેલિપર્સ અને માઇક્રોમીટર્સ તો કમ્પ્લીટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે. ઓકે બાળકો, હવે જો તમે આ રીતે જ આખો સિલેબસ 11th અને 12th કમ્પ્લીટ સિલેબસ જો આ રીતે અમારી સાથે ભણવા માંગતા હોય, બરાબર, તો અમારી સાઇટ છે www.thecryptonacademy.com. બેટા એને વિઝિટ કરો. ખૂબ જ નોમિનલ ફીસની અંદર બેટા આખો સિલેબસ તમને ભણવા મળશે. બરાબર છે. જો બાળકો એવું નથી કે અમારા જે રેકોર્ડેડ વિડીયો છે બસ તમને વિડીયો તમને આપશો, ના બેટા એવું નથી. એક ઓફલાઈન જે ટ્યુશન ક્લાસીસ હોય છે, એટલે કે તમે અમારી સાથે જે કોન્ટેક્ટમાં રહીને જે ભણો છો, ઓફલાઈન જે રીતે બેટા તમે ટ્યુશન ક્લાસીસોની અંદર ભણો છો બેટા, એ રીતે અમે કોન્સ્ટન્ટ તમારા ટચમાં રહીશું, મતલબમાં વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી. અમારા વિડીયો લેક્ચર્સના પછી તમને ડેલી એક શીટ મળશે, જેને અમે DPP કહીએ છીએ, ડેલી પ્રેક્ટિસ શીટ. તો એ વિડીયોની ઉપર તમને એક ડેલી પ્રેક્ટિસ શીટ મળશે બેટા, રાઈટ છે. જે પણ અમે ભણાવીએ છીએ એ તમને નોટ્સ મળશે. આ તો કમ્પ્લીટ DPP અને નોટ્સ એ તમને એવરી લેક્ચરની અંતે તમને બેટા ત્યાં મળી જશે, રાઈટ છે. બેટા એક્ઝામ સિરીઝનો બી તમે પાર્ટ હશો, એટલે એક ફિક્સ ટાઈમ ટેબલ અકોર્ડિંગલી તમે બેટા એક્ઝામ પણ આપશો. અમારો ક્વેશ્ચન એન્ડ આન્સર સિરીઝ પણ હોય છે કે જે અમે તમારી સાથે લાઈવ ઇન્ટરેક્ટ કરતા હોય છે. એક વિદ્યાર્થીના ક્વેશ્ચન્સ, એ લોકોની ક્વેરી બેટા અમે લોકો સોલ્વ કરાવીએ છીએ, રાઈટ છે, બરાબર છે. સમયાંતરે અમે લોકો PTM પણ વર્ચ્યુઅલી લેતા હોય છે. એટલે કહેવાનો મતલબ કે ઓફલાઈનની અંદર જેટલી પણ વસ્તુઓ તમારી સાથે થતી હોય છે, દરેકે દરેક વસ્તુ બેટા અમે લોકો તમને ગાઈડ કરીએ છીએ. ડાઉટ સેશન્સ પણ અમારા રહેશે. તમે લોકો તમારા જે કંઈ પણ ડાઉટ્સ છે અમારા નંબર પર તમે એને સેન્ડ કરશો. બધા જ ડાઉટ્સ એક સાથે બેટા લાઈવ ક્લાસની અંદર તમે લાઈવ હશો અમારી સાથે, તમે બરાબર છે, તમે સ્ક્રીન ઉપર અમે દેખાશો, તમારા ક્વેશ્ચન્સ તમે પૂછી શકશો. તમારા માઇક્રોફોન ઓન રાખીને, તમારો વિડીયો ઓન રાખીને તમે અમારી સાથે કમ્પ્લીટલી ઇન્ટરેક્ટ કરી શકશો. તો એક ઓફલાઈનની અંદર જેટલી બધી વસ્તુ થતી હોય છે બેટા, એ બધી જ વસ્તુ અમે પૂરું પાડીએ છીએ. અને ઓફલાઈનની જે ફી છે બરાબર, તેના કરતાં એકદમ એટલે એકદમ નોમિનલ, કશું જ નથી એની સરખામણીમાં, બરાબર. એવી નોમિનલ ફીસની અંદર બેટા તમે ઘરે બેસીને અમારી સાથે ભણી શકશો. ઓકે, સો એક રિક્વેસ્ટ છે મારી કે એક વખત એ વેબસાઇટની વિઝિટ કરો. ખરેખર બેટા તમને લોકોને બહુ મજા આવશે. એની અંદર અમારા કોન્ટેક્ટ નંબર પણ આપ્યા છે, તમે ડાયરેક્ટલી બી અમને કોલ કરી શકશો, બરાબર. અને કદાચ જો તમે સુરતમાં અમારી નજીક જો તમે હશો તો અમે પર્સનલ પણ તમને લોકોને મળવા માટે બોલાવીશું, બરાબર છે. ઓકે બેટા, તો અહીંયા સુધી તમે વિડીયો આખો કમ્પ્લીટ જોયો છે, તો બેટા લાઈક અને શેર તો બને જ છે, સો પ્લીઝ એ કરજો. અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય સો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો. ઓકે, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બેટા ફરીથી મળશું. ત્યાં સુધી અભ્યાસ કરતા. થેન્ક યુ વેરી મચ.